નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રત્નોત્તરમાં, જેમાં આજે આપણે વાત કરીશું મહેતા હાઈટેક ઇન્ડસ્ટ્રી લિમિટેડ અમદાવાદ જીઆઈડીસીમાં અલગ અલગ પોસ્ટ માટેની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે. તેમાં સૌપ્રથમ વાત કરીએ તો કે ફિટરની પોસ્ટ માટે 2 વર્ષનો એસેમ્બલી, ડ્રિલિંગ અને ટ્રેપિંગ માટે નો જે અનુભવ હોય તે અરજી કરી શકે છે. ફ્રેશર પણ તેમાં અરજી કરી શકે છે. તેમાં ટોટલ 50 સીટ ખાલી છે, એટલે કે 50 જગ્યાઓ ખાલી છે. તેના માટે જાહેરાત બહાર પાડવામાં આવેલી છે. અભ્યાસની વાત કરીએ તો કે આઈટીઆઈ એનસીવીટીમાં જે લોકોએ કરેલો હોય તે આના અંદર અરજી કરી શકશે. ત્યાર વીએમસી ઓપરેટર 2 વર્ષનો સિમેન્સ કંટ્રોલરનો અનુભવ, અને તેમાં 2 પોસ્ટ ખાલી છે. તેમાં પણ આઈટીઆઈ કરેલું હોય તે લોકો અરજી કરી શકશે. ત્યારબાદ લેથ ઓપરેટર 2 વર્ષનો લેથ મશીનનો અનુભવ, તેમાં પણ 2 જગ્યા ખાલી છે, અને જે લોકોએ આઈટીઆઈ કરેલું હોય તે આમાં અરજી કરી શકશે. ત્યારબાદ બેન્ડિંગ ઓપરેટર 2 વર્ષનો સીટ મેટલ બેન્ડિંગ મશીનનો છે, જે લોકો પાસે અનુભવ હોય તે આમાં અરજી કરી શકશે. ટોટલ જગ્યાની સંખ્યા છે 3 સંખ્યા ખાલી છે. બધી જ પોસ્ટ માટે આઈટીઆઈ માંગેલું છે. પાવડર કોટિંગ 2 વર્ષનો પાવડર કોટિંગનો અનુભવ, એન્જિનિયરિંગ, જે લોકોએ એન્જિનિયરિંગ કરેલું હોય અને 2 વર્ષનો પાવડર કોટિંગનો અનુભવ હોય તે આના અંદર અરજી કરી શકશે. તેમાં 1 પોસ્ટ ખાલી છે. ત્યારબાદ વાત કરીએ તો કે પેઇન્ટર ઓપરેટર 2 વર્ષનો પેઇન્ટ એન્ડ પાવડર કોટિંગનો અનુભવ, આઈટીઆઈ એનસીવીટીમાં કરેલું હોવું જોઈએ. 3 જગ્યા ખાલી છે. હવે જે લોકો છે એ ઉમેદવારી નોંધાવવા માંગતા હોય તે લોકોએ પોતાનો બાયોડેટા સાથે રૂબરૂ ઉપસ્થિત રહેવાનું છે, એટલે કે આના માટે ઓપન ઇન્ટરવ્યૂ રાખવામાં આવેલા છે. સોમથી શનિ સુધી તમે રૂબરૂ ઉપસ્થિત રહી શકો છો. સમય નોંધી લેશો. સવારના 11 થી સાંજના 5 વાગ્યા સુધી તમે રૂબરૂ જઈ શકો છો. રવિવારે 10 થી 1 વાગ્યા સુધીનો ઇન્ટરવ્યૂનો સમય છે. એચઆરનો કોન્ટેક્ટ નંબર આપેલા છે, તમે કોન્ટેક્ટ કરી અને પણ ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો. તો કોન્ટેક્ટ નંબર નોંધી લેશો: 74 860 10 470. બીજા નંબર નોંધી લેશો: 74 660 21 004. તો મહેતા હાઈટેક ઇન્ડસ્ટ્રીઝના અંદર ઘણી બધી સારી પોસ્ટ છે. તો જે લોકો છે નોકરી કરવા માંગતા હોય તે લોકો આમાં તુરંત સંપર્ક કરી અને પોતાની અરજી નોંધાવી દેશો. આશા રાખું છું તમને આ માહિતી પસંદ આવતી હશે. જો માહિતી પસંદ આવતી હોય તો વધુને વધુ લોકો સુધી મોકલો, જેથી કરી અને કોઈ રોજગાર ઈચ્છુક ઉમેદવારને છે એ નોકરીની તક પૂરી પાડી શકાય. ધન્યવાદ.